પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ પૂર્વ તરફના વિસ્તારની અંદર એક હિન્દુ સ્મશાન, મુક્તિધામ અને સાથે સાથે ગાર્ડન એમનું લોકાર્પણ આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, સંગઠનના સર્વે હોદ્દેદારો, અમારી કેશોદ નગરપાલિકાના સાથી સદસ્યશ્રીઓ, કેશોદ નગરપાલિકા કર્મચારીગણ તેમજ પૂર્વ તરફ વસતા લોકો તેમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। આ મુક્તિધામ દ્વારા પૂર્વ તરફની અંદર વસતા લોકોને જે એમના સ્વજનો માટે થઈ, એમની અંત્યેષ્ટિ માટે થઈ અને પશ્ચિમ તરફ આવવું પડતું હતું, એમને આ મુક્તિધામથી એમની સુવિધામાં વધારો થશે અને એમના સ્વજનોની અંત્યેષ્ટિ છે એ તેઓ સુખરૂપ રીતે અહીંયા કરી શકશે। સાથે સાથે ગોપી ગૌ સેવા ગ્રુપ તરફથી એક સરસ મજાનું કુલર અને ફ્રીજ છે એ પણ આ મુક્તિધામને અર્પણ કરવામાં આવ્યું। વહીવટીતંત્ર વતી ગોપી ગૌ સેવા ગ્રુપનો પણ અમે આભારી છીએ। એમને પ્રવીણભાઈ, 1,75,00,000 ગાર્ડન વિથ સ્મશાન જે બનાવવામાં આવ્યું છે, તો નજર કરતાં ઘણા બધા કામ હજી અધૂરા પેન્ડિંગ બતાવે છે, તો લોકાર્પણ કરવાનું એટલું ઉતાવળ કારણ શું? નહીં, એવું કોઈ કારણ નથી। તો મુક્તિધામ તો ઓલરેડી મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે અને જે અંત્યેષ્ટિ છે એનો સામાન ને બધું તૈયાર કમ્પ્લીટ જ છે, એના માટે કોઈ સુવિધા કોઈ બાકી નથી।